નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ટીવી ચેનલમાં। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો છે અને આગામી દિવસોમાં કેટલો વરસાદ પડવાનો છે। તો હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ શહેરમાં આબેક વિસ્તારોમાં ચાંદલોડિયા, ઘાટલોડિયા, ગોતામાં ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો। આ સાથે જ વાત કરીએ તો સેટેલાઇટ, બોડકદેવ, વસ્ત્રાપુર, એસજી હાઈવે, રાણીપ, મોટેરા, ચાંદખેડા, વાડજ, ઇન્કમટેક્સ, સાબરમતી અને પંચવટી જેવા વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો। પાટણ જિલ્લાની વાત કરીએ મિત્રો, તો પાટણ જિલ્લામાં સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો છે। સતત વરસાદ વચ્ચે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। રેલવે ગરનાળામાં વરસાદી પાણી ભરાતા અવરજવરનો માર્ગ બંધ થઈ જતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ગરનાળામાં પાણી ભરવાની સમસ્યા દર વર્ષની છે। પાટણમાં પાણીનો ભરાવાને રોકવા અને નિકાલ માટે પાલિકા સદંતર નિષ્ફળ નીવડી છે। પાલિકાની નિષ્ક્રિયતાઓને કારણે 2 ઇંચ વરસાદમાં પાટણવાસીઓ ત્રાહિમામ પોકારી રહ્યા છે। સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે, ત્યારે રાજ્યના અનેક વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। સમગ્ર રાજ્યની સાથે સાથે પોરબંદરનો ઘેડ પંથકમાં ભારે વરસાદ ખાબક્યો છે। કુતિયાણામાં સતત વરસી રહેલા વરસાદના કારણે ઘેડ પંથકમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે। જ્યાં જુઓ ત્યાં પાણી જ છે, ત્યારે અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે। સમગ્ર રાજ્યમાં મેઘરાજા મહેરબાન થયા છે। રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। સુરત જિલ્લાની વાત કરીએ મિત્રો, તો સુરત જિલ્લામાં સતત 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે। સુરત જિલ્લામાં ઓલપાડ તાલુકામાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે। વરસાદી પાણી ભરાવાને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ઓલપાડમાં તાલુકાની ભારે વરસાદના પગલે સેના ખાડી સિઝનમાં પહેલીવાર 2 કાંઠે થઈ છે। સમગ્ર જિલ્લામાં મેઘરાજાની મહેર યથાવત છે। ઉપરવાસમાં સતત વરસાદથી માંડીને પાણીની ભારે આવક થઈ છે, તેમજ ગેરકાયદેસર ઝીંગા તળાવોને કારણે ખાડીના પાણીનો નિકાલ થતો નથી। દર વર્ષે આ જ પરિસ્થિતિ ઊભી થાય છે। મોડી રાતથી જ અનાધાર વરસાદ વરસતા ઘણા વિસ્તારોમાં પાણી થઈ ગયા છે, જેના કારણે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। ત્યારે તંત્રની પ્રી મોન્સૂન કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે। આઈએમડીએ વરસાદને લઈને મોટી આગાહી કરી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 2 થી 6 જુલાઈ વચ્ચે ઘણા રાજ્યોમાં ભારે વરસાદ થઈ શકે છે। આગામી 4 થી 5 દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ, પૂર્વ અને ઉત્તર પૂર્વ ભારતમાં ચોમાસાની સ્થિતિ સક્રિય રહેવાની શક્યતા।